મહેસાણામાં આંગણવાડી કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। તડકામાં બેસી મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। 11 પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દેશવ્યાપી હડતાલને તેમણે સમર્થન આપ્યું। માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીનગરનો ઘેરાવ કરવાની આંગણવાડી મહિલા કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે। અમારી લાંબી માંગણીઓ બહુ છે, કેટલાય સમયથી, પણ સરકાર જાગતી નહીં। અમારો હાઈકોર્ટનો ચુકાદો આપી દીધો કે 6 મહિના પૂરા થવાયા, પણ અમને હજુ 24,800 નું કોઈ પગારનું જાહેર કરી નહીં। હું પોતે વિધવા બેન હું, 10,000 માં કેવી રીતે પૂરું કરવું? બરોબર, એટલે અમે તો 10,000 અમારો પગારો અમે જાહેર, બિલો અમને સમયસર આપતા નથી। ફળમાં કોઈ વધારો કરતા નહીં, મસાલામાં કોઈ આપતા નહીં। કાર્યકર બહેનોને જો બોલાવે, બિન ગણવેશમાં બોલાવે, અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। અમે સરકારને એટલું કહીએ કે અમે તમને કશું તમારા વિરુદ્ધ કરવા માંગતા નહીં, પણ અમારી જે માંગ છે અમને પૂરી કરો। અમે સરકાર તરફથી અમારે હાઈકોર્ટનો ચુકાદો થઈ ગયો છે 14,500 નો, તો હાઈકોર્ટનો બી 24,500 નો, તો હાઈકોર્ટને બી આ સરકાર ઘડી ગઈ છે। અમે હાઈકોર્ટનો તો ચુકાદો માનવો પડે ને। અમને એટલું બધું કામ આપે છે, એવીટી, MMY, સગર્ભા, ધાત્રી, કિશોરીઓ, મતલબ કોઈ પણ કામ જો ગામનું હોય ને ટોટલી આંગણવાડી બેનને કરવાનું હોય છે। તો એટલું બધું હતા છતાં અમારો સામાન્ય પગાર હાવ 10,000 રૂપિયા છે। 10,000 રૂપિયામાં કોઈનું પૂરું થાય? અત્યારે તમે જ બધા કયો। અમારી માંગણીઓનો તો કોઈ એ નથી કે અમારે સરકાર જોડે અમે એક માંગણી કરી હતી કે અમારો પગાર વધારો અથવા અમને સરકારી કર્મચારી ગણો, વર્ગ 3 માં અમને ગણી દે। તો સરકારે હાઈકોર્ટમાં ગયા, અમે હાઈકોર્ટમાં ચુકાદો અમે જીતી ગયા હતા। તો એની અંદર અમને સરકારે કર્મચારી ગણવા માટે મંજૂર થઈ ગયેલું હતું। ત્યારે સરકાર ફરી હાઈકોર્ટમાં ગઈ અને ફરી હાઈકોર્ટમાં જઈ અને ફરી ડબલ બેન્ચ બેસાડી અને એ વખતે એવું થયું કે એની અંદર 24,800 અમારા આંગણવાડી કાર્યકર બહેનોને, 20,300 અમારા તેડાગર બહેનોને આપવાનું મંજૂર હાઈકોર્ટે કહી દીધેલું છે। હવે હાઈકોર્ટે કહી દીધું છે, તેમ છતાંય પણ આ સરકાર હજુ સુધી અમારા ખાતામાં પગારમાં 24,800 હજુ પગાર આવ્યો નથી। આંગણવાડીની કાર્યકર તેમજ તેડાગર બહેનો તેમના પડતર પ્રશ્નોને આજે સમગ્ર રાષ્ટ્રવ્યાપી હડતાલ પર ઉતરી છે। ત્યારે આજે મહેસાણા જિલ્લાની જે આંગણવાડી જે કાર્યકર અને તેડાગર બહેનો છે તે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી છે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો। મારી પાછળ બહેનો અત્યારે હાલ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને તે હાલ તડકા માટે જે તડકામાં બેસી રહી છે અને કલેક્ટર સાહેબ, જે જિલ્લા કલેક્ટર છે તે પોતે આવેદનપત્ર સ્વીકારે અને તેવી તેમની અત્યારે હાલ તો તેઓ માગણી કરી રહ્યા છે। ત્યારબાદ તેમની જે 11 જેટલી ટોટલ જે માગણીઓ છે તેને લઈને અત્યારે હાલ તો તેઓ બહેનો છે કે અત્યારે રણચંડી બની હોય તો અત્યારે હાલ ખરા તડકામાં અત્યારે બહાર બેઠેલી છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અત્યારે હાલ તેઓ જે તેમની માગણીઓ છે તેમની માગણીઓ પૂરી કરવા માટે સરકારને જે જણાવવાની આવશે તે વાત કરશે। ટોટલ 11 જેટલી જે તેમની માગણીઓ છે, તેમનું જે કામગીરી છે, જેમને જે તેઓ તેમના જણાવ્યા મુજબ જે હાઈકોર્ટ દ્વારા તેમને જે સરકારી કર્મચારીમાં સમાવેશ કરવામાં તેમજ જે કાર્યકર બહેનો અને તેડાગર જે બહેનો છે તેમને જે પગાર ધોરણ હતું તે પગાર ધોરણ વધારવાની પણ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા તેમનો જે પગાર ધોરણ છે તેમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। ત્યારબાદ તેમની જે કામગીરી કરવામાં આવે છે તેમને એટલી બધી માનસિક જે ટોર્ચર કરવામાં આવે છે અને તેમની કામગીરીમાં જો તેમનું કામ કોઈ અધૂરું રહી જાય તો તેમનો જે પગાર છે જે 5 થી 10,000 જેટલા નોર્મલ પગારમાં તેઓ કામ કરતા હોય છે, પરંતુ તેમના કામ નહીં થવાના કારણે તેમને ઓછું જે વેતન આપવામાં આવે છે। આપણી સાથે ફિલહાલ જે બહેનો આવેલી છે 200 થી 300 જેટલી બહેનો અત્યારે કલેક્ટર કચેરી આવે છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા બાદ તો તેમની જે માગણીઓ છે તે જિલ્લા કલેક્ટરને રજૂ કરશે અને તેમના દ્વારા સરકાર સુધી તેમની માગણીઓ પહોંચે। અત્યારે હાલ હવે જોવાનું રહ્યું સરકાર દ્વારા જે તેમની માગણીઓ છે તે ક્યારે સ્વીકારવામાં આવે છે। બહેનો દ્વારા પણ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી સમયમાં આનાથી પણ જ્વલંત જે કાર્યક્રમો પણ આપવાના છે, પરંતુ અત્યારે હાલ તો બહેનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે। આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને જે છે તેમની માગણીઓ પહોંચાડવામાં આવશે। હવે જોવાનું રહ્યું જે જિલ્લા જે આંગણવાડી જે કાર્યકર તેડાગર બહેનો છે તેમની જે માગણીઓ ક્યારે પૂરી થાય છે અને સરકાર આ મુદ્દે ક્યારે એક્શન લેશે ને તેમને જે ન્યાય આપવાનો છે તે ક્યારે આપે છે તે હવે જોવાનું રહ્યું। વિશાલ પટેલ, ઉદય 24 ગુજરાતી, મહેસાણા।